પણ ભગવાન પોતે બલિરાજાના ભેગા વયા ગયા પાતાળમાં અને કીધું હું તારા ઉપર અતિ પ્રસન્ન, હવે તું માગ. પેલા મેં માગ્યું, હવે તું માગ, હવે તારે હું જોઈએ બોલ. એટલે કે છે કે તમે મારા ભેગા રહેજો. તો ભગવાન પાસેથી નહીં, ભગવાન ને માગ્યા. મારે તમારી પાસેથી કઈ નથી જોતું, મારે તો તમે જોઈએ. તમે મારી નજરની સામે રહેજો કાયમને માટે. એટલે ભગવાન કે પાતાળનો તું રાજા બનીશ અને તારો ચોકીદાર હું બનીશ. ભગવાન દ્વારપાલ બનીને પાતાળના દરવાજે ઉભા છે બલિરાજાની રક્ષા કરવા માટે. આ બાજુ લક્ષ્મીજી ભગવાનની વાટ જોવે. નારદજી દ્વારા સમાચાર મળ્યા કે એ તો પાતાળમાં વયા ગયા. બોલે હવે પાછા કેમ લઈ આવા? નારદજીએ કીધું હમણાં બલિને કોઈ બેન નથી, તમારે કોઈ ભાઈ નથી, જઈને હાથમાં રાખડી બાંધી આવો અને બલિ માગવાનું કે પછી હું માગવું એ તો તમને ખબર જ છે. પૂનમનો દિવસ આવ્યો અને લક્ષ્મીજી આવ્યા પાતાળમાં. બલિરાજાના હાથમાં રક્ષાનું સૂત્ર બાંધ્યું. યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ. બ્રાહ્મણ બનેવડા બાંધવા આવે રક્ષાબંધનના દિવસે, ત્યારે આ બોલે યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અભિબદનામી રક્ષે માચલ માચલ. 365 દિવસના આશીર્વાદ. એટલે આપણે 10, 20 કે 50 રૂપિયા કાઢીને દઈએ 365 દિનના આશીર્વાદના બદલામાં. લક્ષ્મીજીએ બલિરાજાના હાથમાં રાખડી બાંધી. બદલામાં બલિએ કીધું માગું, તમારે શું જોઈએ? એટલે લક્ષ્મીજીએ કીધું ચોકીદાર, બીજું કઈ નહીં, ચોકીદાર ઉભો નહીં જોઈએ. ભગવાનને લક્ષ્મીજી પાછા લઈ ગયા.